दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रीन बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11, 12 સાયન્સ એન્ડ કોમર્સ દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ। અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા, જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ। તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો। યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ। યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સમૂહ 14ના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે। સમૂહ 14ના તત્વોના રાસાયણિક ગુણધર્મોનો આપણે લોકોએ અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે સૌથી પહેલા ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો, ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણોનો અભ્યાસ કરીએ। કેમાં? તો કે ભાઈ સમૂહ 14ના તત્વોમાં। તો સમૂહ 14ના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની આપણે વાત કરીએ તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એટલે 4, એટલે એની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે 4। બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોવાથી મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +4। મુખ્ય ઓક્સિડેશન અવસ્થા +4 છે અને +4 કે +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। સમજો મારી વાત કેવા શું માંગુ। છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 4। કેટલા? 4। છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 4, એટલે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે તો કે ભાઈ +4। અમુક તત્વો +2 પણ અવસ્થા ધરાવે। કાર્બનની વાત કરીએ તો કાર્બન ઓક્સિડેશન અવસ્થા માઈનસ પણ ધરાવે છે। કાર્બનની -4 ઓક્સિડેશન અવસ્થા પણ હોય છે, પણ મુખ્યત્વે આ ઓક્સિડેશન અવસ્થા આ સંયોજનો ધરાવે। કોણ? તો કે ભાઈ સમૂહ 14। કોણ? સમૂહ 14। સમૂહ 14ના તત્વોની મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય તો કે ભાઈ 4 અથવા તો 2। હવે 4 ઓક્સિડેશન અવસ્થા વાળા કેટલી તો કે ભાઈ 4 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો સહસંયોજકો કેવા હોય તો કે ભાઈ સહસંયોજક હોય છે। જેમ જેમ તમે સમૂહ 14 માં ઉપરથી નીચે આવો, સમૂહ 14 એટલે કોણ તો કે ભાઈ કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, સ્ટેનસ અને લેડ। જેમ જેમ ઉપરથી નીચે આવો એમ +2 નું વલણ વધવા માંડે। ઉપરથી નીચે આવતા +2 નું ઓક્સિડેશન અવસ્થાનું વલણ શું થાય? વધે। ઉપરથી નીચે જતા +2 ઓક્સિડેશન અવસ્થાનું વલણ વધે। ખાસ કરીને જર્મેનિયમ હોય એના કરતા સ્ટેનસ, એના કરતા લેડ ની +2 અવસ્થા શું થાય તો કે વધતી। આ વસ્તુ આપણે સમજવા માટે અગત્યની છે। ફરીવાર
બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એટલે મુખ્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ ગઈ +4 પણ આના ઘણા બધા સંયોજનો +2 ઓક્સિડેશન અવસ્થા વાળા પણ હોય જેમ જેમ ઉપરથી જતા +2 ની ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનોનું પ્રમાણ શું થાય વધવા માંડે પણ ફિક્સ નથી કે હા આવું હોય કાર્બન છે તો કાર્બનની ઓક્સિડેશન અવસ્થા છે એ માઈનસ પણ હોય છે કેવી હોય તો કે ભાઈ માઈનસ પણ હોય છે કોની ઓક્સિડેશન અવસ્થા તો કે કાર્બનની કોની કાર્બનની કાર્બનિક સંયોજનો બનાવીશ પછી હું તમને કાર્બનની ઓક્સિડેશન અવસ્થા જ્યારે સમજાવીશ તો તેમાં અમુક સંયોજનોમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય તો કે ભાઈ માઈનસ હોય છે હવે આપણે જર્મેનિયમની વાત કરીએ જર્મેનિયમ માટેની વાત કરીએ કોની વાત કરીએ તો કે આપણે ભાઈ જર્મેનિયમની જો કાર્બન અને સિલિકોન કહો તમને કાર્બન અને સિલિકોન મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા વાળા જ સંયોજનો બનાવે મુખ્યત્વે કેવા +4 +2 વાળા હોય તો બહુ ઓછા રહે સિલિકોનમાં ઊંચા તાપમાને +2 સ્થાયી થાય બાકી સ્થાયી થાય નહીં પણ જર્મેનિયમની વાત કરીએ જર્મેનિયમમાં +2 વાળા થોડા સંયોજનો બનાવે +4 ના તો બને પણ +2 ના કેવા બને તો કે Sn કોણ Sn એટલે કોણ તો કે ભાઈ સ્ટેનસ એના બંને પ્રકાર સ્ટેનસ છે +2 અને +4m બંને પ્રકારના સંયોજનો બનાવે એટલે કે બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે અમુક સંયોજનો એવા બનાવે કે તેમાં +2 અને ઓક્સિડેશન આંક હોય અમુક સંયોજનો એવા બનાવે કે +4 સ્ટેનસ નો હોય તો કે ભાઈ ઓક્સિડેશન આંક હોય પીબી લેડ ની વાત કરીએ તો લેડ ના છે +2 ના સંયોજનો છે ઘણા બધા કેવા છે તો કે થાય લેડ છે એ +2 ઓક્સિડેશન અવસ્થા વાળા સ્થાયી સંયોજનો બનાવે છે +4 વાળા લેડના સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે આ ખાસિયત રાખજો આ બધી વસ્તુ ગુજરાત બોર્ડની દ્રષ્ટિએ બહુ કામ નથી પણ નીટ જેડબલઈ માં કામની વસ્તુ આવો પ્રશ્ન નીટ જેડબલઈ માં આવી શકે ફરી એક વાર તમે સમજી લો રાસાયણિક ગુણધર્મોનો આપણે અભ્યાસ કરીએ છીએ કોનો તો કે સમૂહ 14 ના તત્વોનો એમાં પહેલો એની માહિતી ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના બાહ્યતમ કક્ષામાં 4 છે ઓક્સિડેશન અવસ્થા મુખ્યત્વે કેટલી હોય 4 પણ આના સંયોજનો +4 અને +2 બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે મુખ્યત્વે કઈ જોવાની આપણે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કેવા હોય સહસંયોજનો નીચે જેમ જેમ આવું એમ +2 વાળા ઓક્સિડેશન અવસ્થાનું વલણ થાય વધે ખાસ કરીને જર્મેનિયમ કરતા સ્ટેનસ કરતા લેડ કાર્બન અને સિલિકોન છે એ મુખ્યત્વે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવે છે બરાબર પણ એ ઊંચા તાપમાને સ્થાયિત્વ ધરાવે બાકી ધરાવી શકતા નથી તમારે એને સ્થાયી કરવા માટે ખાસ પ્રકારના વલણો અથવા ખાસ પરિસ્થિતિનો ઉપયોગ કરવો પડે જર્મેનિયમ છે એ +2 વાળા સંયોજનો કેવા બનાવે તો કે થોડાક જ બનાવે છે કેવા બનાવે થોડાક સ્ટેનસ ની વાત કરીએ તો +2 અને +4 બંને પ્રકારના સંયોજનો બનાવે છે લેડ છે ને +2 વાળા સંયોજનો હોય સ્થાયી હોય પીબીઓ પણ +4 વાળા સંયોજનો પ્રબળ હોય ઓક્સિડેશન કરતા હોય છે કોના તો કે લેડના હજી થોડી માહિતી આપવાની છે આ સ્ક્રીનશોટ લઈ લો પછી આગળની માહિતી જોઈએ આમાં હજી
સમૂહ 14 ના તત્વોમાં કાર્બન સિવાયના અન્ય તત્વોના સમૂહ 14 માં કાર્બન સિવાયના અન્ય તત્વોના હેલાઇડ સંયોજનો સહેલાઈથી જળ વિભાજન પામી સંકીર્ણ સંયોજનો બનાવે. ક્યાં બનાવે સંયોજનો? તો કે સંકીર્ણ બનાવે છે. બનાવે તો કે ભાઈ સંકીર્ણ સંયોજન બનાવે. દાખલા તરીકે GeCl6- સંકીર્ણ હોય ના મોટો કાઉન્સ હોય. આ ખાસ યાદ રાખી આપણે લેવાનું. આમાં અહીં મધ્યસ્થ પરમાણુ sp3d2 સંકરણ ધરાવે. કયું સંકરણ ધરાવે? તો કે ભાઈ sp3d2 સંકરણ ધરાવે છે. આ ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે. આ સંયોજનો કાર્બન સિવાયના અન્ય કોઈ પણ હોય સહેલાઈ કેવું પામે? તો કે જળ વિભાજન પામી અને કેવું સંયોજન બનાવે? તો કે સંકીર્ણ. અને એમાં મધ્યસ્થ પરમાણુ કયું સંકરણ ધરાવે? તો કે ભાઈ sp3d2 સંકરણ ધરાવે. બસ આટલી માહિતીને યાદ રાખો એટલે આપણા માટે નીટ જેડબલી માટે પણ ઇનફ છે. હવે આની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે. કોના પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જોવાની છે આપણે? ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 14 ના તત્વોની ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. ઓક્સિજન પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 14 ના તત્વો ઓક્સિજન સાથે જોડાઈને બે પ્રકારના ઓક્સાઇડ બનાવે. એક મોનોક્સાઇડ અને એક કેવા? તો કે ડાયોક્સાઇડ. મોનોક્સાઇડ બનાવે તો +2 ઓક્સિડેશન અવસ્થા થાય અને ડાયોક્સાઇડ બનાવે તો +4. આ યાદ રાખી લો. સમૂહ 14 ના તત્વો ઓક્સિજન સાથે જોડાય બે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ક્યાં? તો કે એક મોનોક્સાઇડ MO પ્રકારના અને ડાયોક્સાઇડ MO2 પ્રકારના. આ બંનેના હું લેખા આપણે સૂત્ર. હું લેખા સૂત્ર. આમાં SiO છે એ માત્ર ઊંચા તાપમાને જ થાય છે. ક્યાં તાપમાને થાય છે? તો કે ભાઈ ઊંચા તાપમાને થાય છે. કોણ? SiO. હવે આના ઓક્સાઇડ હોય MO2 પ્રકારના ઓક્સાઇડ આપણે જોઈએ. કયા પ્રકારના જોઈએ? તો કે MO2 પ્રકારના. આપણે પેલા કોની વાત કરીએ? MO2 પ્રકારની વાત કરીએ. CO2, SO2 અને GeO2. CO2 પ્રકારના, SO2 પ્રકારના કે GeO2 પ્રકારના ઓક્સાઇડ છે કેવા હોય? તો કે ભાઈ એસિડિક. જ્યારે SnO2, PbO2 એ કેવા હોય? તો કે ઉભયગુણી. કેવા હોય? તો કે ઉભયગુણી ઓક્સાઇડ હોય. હવે મોનોક્સાઇડ પ્રકારના ઓક્સાઇડની વાત કરીએ. કેવા પ્રકારના? તો કે મોનોક્સાઇડ પ્રકારના. MO પ્રકારના ઓક્સાઇડ લખીએ આપણે. CO કેવો છે? તટસ્થ. કેવો છે? તો કે ભાઈ તટસ્થ. GeO કેવો છે? એસિડિક. જ્યારે SnO, લેડ O એ પણ કેવો છે? તટસ્થ. આ તો માત્ર કયા તાપમાને થાય છે?
ઊંચા તાપમાન એટલે એની માહિતી લખતા નથી. આ માહિતી આપણને ખાસ મગજમાં હોવી જોઈએ. સમૂહ 14 ના તત્વો ઓક્સિજન સાથે સંયોજાય અને કેટલા પ્રકારના ઓક્સાઇડ બનાવે? તો કે ભાઈ બે પ્રકારના, મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. મોનોક્સાઇડ હોય એમાં કે એસિડિક છે કે ઉભય ગુણો ખબર હોવી જોઈએ. સોરી, મોનોક્સાઇડમાં કે તટસ્થ છે કે એસિડિક છે ખબર હોવી જોઈએ. MO2 પ્રકારના છે એમાં કે એસિડિક છે કે ઉભય ગુણ છે ખબર હોવી જોઈએ. અને SiO માત્ર કયા તાપમાને સ્થાયી છે? તો કે ઊંચા તાપમાને સ્થાયી છે. આ વસ્તુની આપણે ખ્યાલ હોવી જોઈએ. ખૂબ અગત્યનો પોઈન્ટ છે, સ્ક્રીનશોટ આનો લઈ લો. ઓક્સિજન પ્રત્યે વાત થઈ પૂરી. હવે આપણે વાત કરીએ પાણી પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા. કોની પ્રત્યે? તો કે પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સમૂહ 14 તત્વોની પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ ઉપર પાણીની અસર થતી નથી. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ ઉપર પાણીની અસર થતી નથી. ટીન છે એ પાણીની બાષ્પનું વિઘટન કરી. કોની બાષ્પનું વિઘટન કરી? પાણીની બાષ્પનું વિઘટન કરી અને ડાયોક્સાઇડ સંયોજનો બનાવે છે. કેવું? તો કે ડાયોક્સાઇડ સંયોજન. ટીન એ પાણીની બાષ્પનું વિઘટન કરી ડાયોક્સાઇડ સંયોજન બનાવી અને ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. લેડ ઉપર પણ પાણીની અસર થતી નથી. કારણ ઓક્સાઇડનો સ્તર, આની ઉપર કોનો સ્તર આવી જાય? ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ બની જાય. કારણ ઓક્સાઇડના સ્તર બનવાને લીધે. કોનું સ્તર બનવાનું? તો કે ભાઈ ઓક્સાઇડનું સ્તર બનવાને લીધે લેડ ઉપર કોનું સ્તર બની જાય? ઓક્સાઇડ. એટલે પાણી પ્રત્યેમાં તો ખાલી આ ચાર્જ પાણી એને પ્રક્રિયા નથી કરતા, ટીમ કરે. પાણી બાષ્પનું શું કરે? તો કે વિઘટન કરી અને શું બનાવે? તો કે ભાઈ ડાયોક્સાઇડ સંયોજન બનાવીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. આટલું આપણે યાદ રાખવાનું છે. આનો સ્ક્રીનશોટ તમે લોકો લઈ નાખો. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. કોના પ્રત્યે? હેલોજન. સમૂહ 14 તત્વોની હેલોજન પ્રત્યેની પ્રક્રિયા. સમૂહ 14 તત્વો હેલોજન સાથે પ્રક્રિયા કરી MX2 કે MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે. MX2 કે M એટલે આ તત્વ, ધાતુ તત્વ, આમાં કેટલા તત્વો બધા. X એટલે કોણ? હેલોજન. હેલાઇડ બનાવે છે. કોણ? તો કે ભાઈ સમૂહ 14 MX2 કે MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે છે. કાર્બન સિવાયના બધા જ તત્વો
અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે પ્રક્રિયા કરે. ખાસ યાદ રાખજો, કાર્બન નહીં, કાર્બન સિવાયના બધા જ તત્વો અનુકૂળ પરિસ્થિતિમાં, કેવી પરિસ્થિતિમાં? અનુકૂળ પરિસ્થિતિમાં હેલોજન સાથે સીધી જ પ્રક્રિયા કરી હેલાઇડ સંયોજનો બનાવે છે. કયા સંયોજનો બનાવે? હેલાઇડ સંયોજનો બનાવે છે. મોટા ભાગના હેલાઇડ સંયોજનો કયા પ્રકારના હોય? MX4 પ્રકારના. કયા પ્રકારના હોય? MX4 પ્રકારના. મોટા ભાગે MX4 પ્રકારના હેલાઇડ સહસંયોજકો હોય. સહસંયોજકો હોય એટલે કયો બંધ બને? સિંગલ બંધ. સિંગલ બંધ બને એટલે શું સંકરણ થાય? sp3 અને sp3 સંકરણ. શું સંકરણ હોય? sp3. sp3 સંકરણ બને એટલે આકાર કેવો હોય? તો કે સમચતુષ્ફલકીય. આકાર કેવો બને? તો કે ભાઈ સમચતુષ્ફલકીય આકાર બને છે. આમાં અપવાદ છે. કોણ? તો કે ભાઈ SNF4 અને PbF4. કેવો? તો કે ભાઈ PbF4. SNF4 અને PbF4. SNF4 અને PbF4 આ બંને અપવાદરૂપ આયનીય હોય છે. કેવા હોય? તો કે ભાઈ આયનીય. અપવાદરૂપ કેવા હોય? તો કે ભાઈ આયનીય હોય છે. કેવા? તો કે આયનીય. આ બંને સહસંયોજક હોતા નથી. બાકી મોટા ભાગના કેવા હોય? તો કે ભાઈ સહસંયોજક હોય છે. આટલો સ્ક્રીનશોટ લઈ લો. હજી આમાં થોડીક માહિતી મારે તમને સમજાવી આપું. PbF4 અને SNF4 એ બંને કેવા હોય? તો કે આયનીય. આ આપણે અહીંયા સુધી આપણે માહિતી શું કરી? તો કે ભાઈ જોઈ. હવે PbI4 અસ્તિત્વ ધરાવતું નથી. આ સંયોજન અસ્તિત્વ ધરાવતા નથી. કારણ કે આને બનવા માટે બને જાય એટલી ઉર્જા ઉત્પન્ન થતી નથી કે આ બંને વચ્ચે અસ્તિત્વ રહે. આ સંયોજન કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે ઓછી ઉર્જાના કારણે. કારણ તો કે ભાઈ ઓછી ઉર્જાના કારણે. ખાલી તમને એટલું યાદ રાખવાનું, આ સંયોજન છે એ અસ્તિત્વ ધરાવતું નથી. આ સંયોજન અસ્તિત્વ ધરાવતું નથી. હવે આથી આપણે થોડા વધુ આગળ વધીએ આપણે તો જર્મેનિયમ થી Pb સુધી. ક્યાંથી? તો કે ભાઈ જર્મેનિયમ થી Pb સુધી MX2 પ્રકારના હેલાઇડ સંયોજનો જેવી ઓક્સાઇડ માંથી બનવાની ક્ષમતા શું થાય? તો કે ધરાવે છે. બનવાની ક્ષમતા ધરાવે છે. જર્મેનિયમથી લઈ અને લેડ સુધીના તત્વો MX2 પ્રકારના ઓક્સાઇડ બનાવવાની શું ધરાવે? તો કે ક્ષમતા ધરાવે છે. જેમ જેમ તમે નીચે જાઓ, જેમ જેમ નીચે જઈએ
તેમ હેલાઇડ બનવાની ક્ષમતામાં શું થાય તો કે વધારો. હેલાઇડ છે તો શું બને? સ્થાયી બને છે. હેલાઇડ સ્થાયી બને છે. એટલે NH2 પ્રકારના હેલાઇડ જેમ નીચે જાવ એમ સ્થાયીત્વતામાં શું થતો જાય તો કે વધારો. શું થતો જાય? SnCl2 PbCl2 આવા સંયોજનો તમને મળી શકે. આ માત્ર સમજણ માટેની જ આપણી વાત છે. દાખલા તરીકે સમજાવું તમને. GX2 કરતા GX4 વધુ સ્થાયી છે. GeX2 કરતા GeX4 વધુ સ્થાયી છે, પરંતુ SnH4 કરતા SnH2 વધુ સ્થાયી. PbX4 કરતા PbX2 વધુ સ્થાયી. જો આ બે વધુ સ્થાયી. આ માહિતી આપણી પાસે હોવી. CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ અગત્યનું કાર્બનિક દ્રાવક. કાર્બન ટેટ્રાક્લોરાઇડનો અભ્યાસ આપણે કરવામાં આવશે. સિવાયના અન્ય કોઈ પણ ટેટ્રાક્લોરાઇડ સંયોજનો છે પાણીમાં શું થાય? જળ વિભાજન પામે. સિવાયના અન્ય ટેટ્રાક્લોરાઇડ પાણીમાં જળ વિભાજન પામે છે. શું પામે પાણીમાં? તો કે જળ વિભાજન પામે છે. હવે આને આધારિત એક અગત્યના સંયોજનની બનાવટ સમજવાની છે આપણે. આને આધારિત આપણે એક ખૂબ જ અગત્યનું સંયોજન સેલિસિક એસિડ, બરાબર, એની બનાવટ આપણે સમજવાની છે. આટલો સ્ક્રીનશોટ લઈ લો. એ પોઈન્ટ આનો છે આપણે અલગથી યાદ રાખવાનો છે. આટલો સ્ક્રીનશોટ લઈ આટલી માહિતી અમારે એટલે ઘણી બધી. હવે હું તમને આના પછી એક અગત્યનો પોઈન્ટ તમને કહું છું. કોઈ તો કે ભાઈ સેલિસિક એસિડ બહુ ટૂંકો પોઈન્ટ છે, એકદમ સહેલાઈથી આવડી જાય એવો આપણે એ પોઈન્ટ જોઈ નહીં. કેવો તો કે ભાઈ સેલિસિક એસિડ. સેલિસિક એસિડ તો SiCl4. કોણ તો કે ભાઈ SiCl4. આનું પાણીની સાથે શું કરાવો તો કે પ્રક્રિયા. પાણી સાથે પ્રક્રિયા થાય, જળ વિભાજન થાય, HCl દૂર થાય. એનો બનશે ખબર છે? SiOHCl3. અહીં સમજાવું તમને. વધુ પાણી ઉમેરી અને જળ વિભાજન કરો તમે SiOH ટેટ્રા. શું થઈ ગયું? સિલિસિક એસિડ. કઈ રીતે તો જો તમે આમ SiCl વત્તા H માઇનસ HCl SiCl બની ગયું 3H2O minus 3HCl. ત્રણેય જગ્યા પર Cl થઈ જશે દૂર. બની ગયું સેલિસિક એસિડ. આ બનાવટ આપણને ખાસ આવડવી જોઈએ. આ બનાવટ આપણને 100% વ્યવસ્થિત રીતે આવડવી જ જોઈએ. આને અગત્યનો પોઈન્ટ ગણવું. હવે પાઠના અંતિમ પડાવમાં આપણે ગયા છે કાર્બનના અપર રૂપો. આમાં 2 પોઈન્ટ હીરો અને ગ્રેફાઇટ વિશે થોડી સમજ લેવાની છે. બીજું કશું લેવાની જરૂર નથી આપણે. પાઠના અંતિમ પડાવ કાર્બનના અપર રૂપો. અપર રૂપ એટલે એક કરતા વધારે રૂપ. એને શું કહેવાય તો કે અપર રૂપ. એક કરતા વધારે રૂપ એને શું કહેવાય તો કે અપર રૂપ. કાર્બનના અપર રૂપો. આપણા લોકોના અપર રૂપ હોય તો પપ્પા હોય તો આપણે ડાયા થઈ જાય, દોસ્તાર ભેગા મોજ મજાક કરીએ તો આપણે અલગ અલગ જગ્યા પર રૂપ કેવાથી આપણા અલગ અલગ. સર આવ્યા હોય ક્લાસની અંદર તો આપણે એકદમ શિસ્તબદ્ધ બેઠીએ. સર જાય એટલે આપણે તોફાન ચાલુ કરી દઈએ.
કે આપણા રૂપમાં શું થયો એ બદલાવ, અલગ અલગ રૂપ છે આપણા. તો અહીંયા કાર્બનના અપર રૂપો ધરાવે. કાર્બન સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને પ્રકારના અપર રૂપો ધરાવે. કેવા? સ્ફટિકમય અને અસ્ફટિકમય. એમાં કાર્બનના સ્ફટિકમય રૂપ હીરો અને ગ્રેફાઇટ વિશે આપણે થોડી સમજ લેવાની છે, વધારે નહીં. એમાંની આકૃતિમાં હું તમને સલાહ આપું કે એમાં આપણે કાંઈ જવાની જરૂર નથી, કારણ કે 12મા ધોરણમાં નીટ જેડબલયુની કોઈ આકૃતિમાં આપણા માટે કામની કશી નથી. માત્ર હીરા અને ગ્રેફાઇટ વિશેની થોડી સમજ લેવાની છે. આપણે અભ્યાસ માટે જરૂરી છે એટલું જોઈએ. તો પહેલા આપણે વાત કરીએ કોની? તો કે ભાઈ હીરો. કાર્બનના અપર રૂપોમાં હું સૌથી પહેલા વાત તમારી સામે કરું તો કોની? તો કે હીરાની. હીરો સ્ફટિકમય લેટાઈસ રચના ધરાવે છે. સ્ફટિકમય લેટીસ રચના ધરાવે છે. કોણ? તો કે હીરો. કેવી રચના ધરાવે? સ્ફટિકમય લેટીસ. એમાં કયું સંકરણ જોવા મળે? sp3 સંકરણ જોવા મળે છે. sp3 સંકરણ એટલે બધાય બંધ કેવા હોય? સિગ્મા. કેવા બંધ બને? તો કે ભાઈ સિગ્મા બંધ બને છે. એક કાર્બન અન્ય કેટલા કાર્બન પરમાણુ સાથે જોડાય? 4. એક કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને કેવી? તો કે ભાઈ સમચતુષ્ફલકીય રચના બનાવે છે. એક કાર્બન અન્ય 4 કાર્બન પરમાણુ સાથે જોડાઈને કેવી રીતના બનાવે? સમચતુષ્ફલકીય. એમાં કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? તો કે 154 pm હોય છે. કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય? તો કે 154 pm છે. હીરામાં કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેવી? તો 154 pm. અને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે. ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે. કોણ? તો કે હીરો. કોણ? હીરો. ત્રિપરિમાણીય જાળીદાર રચના ધરાવે છે. પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ હોય તો કોણ? હીરો. પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કોણ? તો કે ભાઈ હીરો. હીરાના ઉપયોગની વાત ધાર કાઢવા માટે, આપણે ધાર વસ્તુને કાઢવી તેના માટે એને જે સપાટી ઉપર ઘસવી પડે ને, જે કોઈ વસ્તુની ધાર કાઢવીની સપાટી બનાવવા માટે હીરો ઉપયોગી છે. ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે, ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે, પછી ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે, પછી બીબાની બનાવટમાં ચોકટા. બીબા એટલે કેવા? ચોકટા. પછી ટંગસ્ટન, આપણે જે લેમ્પ હોય, લેમ્પમાં વપરાતા, બલ્બમાં વપરાતા ટંગસ્ટનના તારની બનાવટમાં, ટંગસ્ટનના તારની બનાવટમાં અને આભૂષણમાં હીરા હે સદા કે કેળાવે ને આભૂષણોમાં ઉપયોગી છે. આકૃતિમાં આપણે જવાની જરૂર એટલે નથી, કંઈ પૂછાય એમ નથી. ખોટીમાં મહેનત કરવાની જરૂર નથી. આટલી માહિતી આપણી પાસે ઇનફ થઈ. સ્ફટિક લેટાઈસ બંધારણ ધરાવે. sp3 સંકરણ. એક કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે? 4 કાર્બન સાથે જોડાઈને કેટલી રીતના ધરાવે? સમચતુષ્ફલકીય. કાર્બન વચ્ચે બંધ લંબાઈ કેટલી છે? 154 pm. ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે. પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ. ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે, બીબાની બનાવટમાં, ટંગસ્ટનના તારની બનાવટ અને આભૂષણમાં ઉપયોગી છે. કોણ? તો કે ભાઈ સ્ક્રીનશોટ લઈ લો એટલે વધુ અને છેલ્લો અને અગત્યનો પોઈન્ટ કોણ જોઈ લઈએ આપણે? તો કે ભાઈ ગ્રેફાઇટ. કોણ? ગ્રેફાઇટ પર આપણે અભ્યાસ કરી નાખીએ.
ગ્રેફાઇટમાં પણ આપણે આકૃતિ આપણા માટે વધારે અગત્યની નથી. બસ 3-4 મુદ્દા અગત્યના જે નોર્મલી આપણે યાદ રાખવા જોઈએ. આમાં વધુ ઊંડાણપૂર્વક ઉતરવાની જરૂર નથી આપણે ગ્રેફાઇટમાં. તો સ્તરીય બંધારણ ધરાવે. ગ્રેફાઇટનું બંધારણ કેવું હોય તો કે ભાઈ સ્તરીય બંધારણ ધરાવે. એક ઉપર બીજું સ્તર હોય. કોની અંદર તો કે ભાઈ ગ્રેફાઇટની અંતર. બે સ્તર વચ્ચેનું અંતર કેટલું હોય તો કે ભાઈ 340 pm. બે સ્તર વચ્ચેનું અંતર કેટલી હોય તો કે ભાઈ 340 pm હોય છે. એમાં જે કાર્બન કાર્બન પરમાણુ આવેલા હોય એ વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય તો કે 141.5 pm. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય તો કે ભાઈ 141.5 pm. 141.5 pm હોય છે. આમાં sp2 સમીકરણ જોવા મળે. ત્રણ સિગ્મા બને, એક બંધ કયો બને પાઈ. ત્રણ ક્યાં બંધ બને તો કે સિગ્મા અને એક કયો બંધ બનાવે તો કે પાઈ. એના કારણે ક્યુ બંધ ધરાવે તો કે sp2. ક્યુ સંકરણ ધરાવે sp2 સંકરણ ધરાવે છે. હવે સમતલીય ષટકોણીય જાળીદાર સમતલીય ષટકોણીય રચના બનાવે છે. સમતલીય ષટકોણીય રચના હોવાથી ગ્રેફાઇટ કેવો હોય તો કે નરમ. કેવો હોય? નરમ હોય. અને સ્તરીય બંધારણ ધરાવે. અને સ્તરીય બંધારણ ધરાવે એટલે વિદ્યુત નો હોય તો કે વાહક છે. ગ્રેફાઇટ વિદ્યુત નો શું છે તો કે વાહક. બીજું ગ્રેફાઇટ એકદમ લીસો હોય. કેવો હોય? લીસો. એટલે અને ઊંચું તાપમાન સહન કરી શકે આપણે. એટલે ઊંચા તાપમાને ઉપયોગિતા. ઊંચા તાપમાને ઊંજણ તરીકે વપરાય. એટલે કે ઘર્ષણ નિરોધક તરીકે. ખૂબ જ ઊંચું તાપમાન બનતું હોય ત્યાં જ્યારે બે ચક્રો કે કાંઈ ફરતા હોય તેની વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે ઓઇલ ના નાખાય. ઓઇલ તમે નાખો, ગ્રીસ નાખો તો એ તમને ઇવાપરેટ થઈ જાય, બાષ્પીભવન થઈ જાય. પણ ત્યાં કોણ ઉપયોગી છે આપણને? ગ્રેફાઇટ. કોણ? ગ્રેફાઇટ. પેન્સિલમાં પછી વિદ્યુત ધ્રુવ બનાવવા માટે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ ઘણા બધા આપણે લોકોએ ભણવાના થશે. આ થઈ ગ્રેફાઇટની વાત. સ્તરીય બંધારણ ધરાવે. બે સ્તર વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 340 pm. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી હોય તો કે 141.5 pm. sp2 સંકરણ ધરાવે. 3 સિગ્મા બંધ હોય ને એક કેવો બંધ બનાવે તો કે પાઈ. સમતલીય ષટકોણીય રચના હોવાથી ગ્રેફાઇટ છે એ કેવો હોય તો કે નરમ હોય. વિદ્યુતનો કેવો છે તો કે વાહક. ઉપયોગિતા ઊંચા તાપમાને ઊંજણ તરીકે એટલે ઘર્ષણ નિરોધક તરીકે પેન્સિલ બનાવવામાં અને વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઉપયોગી છે. આ થઈ ગ્રેફાઇટની નોર્મલ માહિતી. ત્રીજો અગત્યનું સ્વરૂપ છે ફુલરિંગ. કોણ? ફુલરિંગ. ત્રણ વૈજ્ઞાનિકો રિચાર્ડ સ્મોલી, રોબર્ટ કર્લ અને હેરોલ્ડ ડબલ્યુ પ્રોટોએ આ જે ફુલરિંગ બને 10મા ધોરણમાં તમારે જે અભ્યાસ આવતો હોય આની શોધ અને આના ઉપરના આવનારા સમયના સંશોધનોના કારણે વિજ્ઞાનની ઘણી બધી કાયાકલ્પ પલટો વિજ્ઞાનની અંદર આવશે. ઘણી બધી કાયાકલ્પ થશે. પણ આનો અભ્યાસ આપણે ડિટેલમાં કરવાનો થતો નથી, એટલે આનો અભ્યાસ આપણે કરતા નથી. બાકી આ વસ્તુ આવનારા સમયમાં કાર્બન નેનો ટ્યુબ, ફુલરિંગ એના આધારે બનાવેલી કાર્બન નેનો ટ્યુબ
એના અંદર અસંખ્ય નવી નવી શોધો થવાની છે અને અત્યારે ચાલુ હોય છે, પણ આપણે એનો અભ્યાસક્રમમાં અત્યારે આવનારા થોડાક સમય માટે પણ એટલે કે 2-3 વર્ષ સુધી હજી તમારાનો અભ્યાસ વધારે કરવાનો થતો નથી, એટલે એમાં વધારે ડીપમાં અત્યારે આપણે ઉતરતા નથી. એટલે આ સાથે આ પાઠનું કામ પૂરું થાય. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે લોકો ખૂબ જ અગત્યના કાર્બનિક સંયોજનોનો અભ્યાસ કરશું.